વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબહેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ પાટણ ખાતે તારીખ 21 અને 22 માર્ચ 2026 શનિવાર તથા રવિવાર દરમિયાન પ્રભાત કક્ષના બાળકો માટે 2 દિવસીય શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ચરિત્ર નિર્માણ એ જ રાષ્ટ્ર નિર્માણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં બાળપણથી જ સંસ્કારોનું સિંચન કરી તેમને ચારિત્રવાન નાગરિક બનાવવાનો હતો। ચરિત્ર નિર્માણ એ રાષ્ટ્રના સ્થાપિત્વનો પાયો છે। જ્યારે બાળક સત્ય, સેવા અને સમર્પણના ગુણો કેળવે છે ત્યારે તે એક સશક્ત રાષ્ટ્ર નિર્માતા બની શકે છે। આ શિબિર દ્વારા વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા, સ્વચ્છતા અને અનુશાસિત જીવનશૈલીના પાઠ ભણાવવામાં આવ્યા હતા। વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શિબિર દરમિયાન બાળકોની કુશળતા વધારવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે યોગ અને સૂર્ય નમસ્કાર, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ, શિવધૂન, ઘંટ ધ્યાન અને અગ્નિહોમત્ર, સર્જનાત્મક પ્રવૃત્તિ, રંગકામ અને શિશુ સભા, આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાલય ટ્રસ્ટના ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, મંત્રી રાકેશભાઈ સોની, વ્યવસ્થાપક વૈદ્ય નેહાબહેન ઠક્કર તેમજ અલ્પેશભાઈ પારેખ, પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય મોંઘજીભાઈ ચૌધરી તેમજ પ્રધાનાચાર્ય કિન્નરીબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ સમગ્ર શિબિરનું સફળ સંચાલન વિદ્યાલયના દીદી તેમજ ગુરુજીઓ અને વર્ગ સંયોજક પૂનમબહેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું।